નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પ્રકરણ નંબર 8 પત્ર લખવાની મજા એના વિશેની સમજૂતી મેળવીશું. આ પાઠ દ્વિતીય સત્રનો પ્રથમ પાઠ છે, બરાબર છે. હવે આ પાઠ ઈશ્વર પરમાર નામના લેખકે લખેલો છે. આ પ્રકરણમાં આપણને પત્ર કેવી રીતે લખી શકાય એની માહિતી આપવામાં આવી છે. રેશમા નામની એક છોકરી છે જે પત્ર લખી રહી છે એવું દર્શાવવામાં આવેલું છે. તો આપણે આ પ્રકરણનું નમૂના વાંચન કરી અને સમજ મેળવીએ. મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ, ગામ કરમપુર. રેશમા પત્ર લખતી હોય એવું અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તો રેશમા પોતાનું નામ બતાવે છે કે રેશમા કિરીટભાઈ ચૌહાણ, ગામનું નામ કરમપુર. અમારા ગામના પાદરમાં એક વડલો છે. વડલાની પાસે જ અમારી નિશાળ છે. રેશમા કહે છે કે અમારા ગામના પાદરમાં એક મોટો વડલો છે અને એની પાસે જ અમારી નિશાળ એટલે કે સ્કૂલ આવેલી છે. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે, હસતા હસાવતા શીખવે, ધમકાવે કે મારે નહીં. નિશાળમાં અમને મજા પડે. અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નહીં, વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે. નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે. આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ ન પડી. તો આ પેરેગ્રાફમાં રેશમા પોતાના વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા વિશે આપણને જણાવી રહી છે કે એ ખૂબ જ પ્રેમાળ સ્વભાવના છે. એ હસતા હસાવતા અમને શીખવાડે છે, કદી મારતા કે ધમકાવતા નથી અને એટલે રેશમાને સ્કૂલે જવાની મજા પડે છે. અને અશોકભાઈ સોમપુરા ફક્ત વર્ગમાં જ વહાલ કરે એવું નથી, બહાર ક્યાં મળી જાય તો પણ એ બાળકોને બોલાવતા અને રિસેસમાં પણ તેમની સાથે વાત કરતા. આમ રેશમા કહે છે કે જૂન મહિનાથી ઓક્ટોબર મહિનો ક્યારે આવી ગયો એ મને કંઈ ખબર પડી નહીં. વેકેશન જાહેર થયું. અમે બધા રાજી થતા નિશાળેથી ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા. અશોકભાઈ કહે, બાલ દોસ્તો, વેકેશનમાં શું કરશો? એટલે વેકેશન જેવું જાહેર થયું એટલે બધા બાળકો ઘરે જતા હતા. અશોકભાઈ સોમપુરા પણ એમની સાથે થઈ ગયા અને વડ પાસે ઊભા રહી એમ એક પ્રશ્ન પૂછે છે કે બાલ દોસ્તો, વેકેશનમાં તમે બધા શું કરશો? તો બધા બાળકો કેવો જવાબ આપે છે? આગળ વાંચીએ આપણે. અમે કહ્યું, નવા નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું. દિવાળીનું વેકેશન હતું એટલે બાળકોએ એમની રીતે કહ્યું કે અમે નવા કપડાં લાવીશું, મોજ કરીશું અને મીઠાઈ ખાઈશું. ત્યારબાદ એક છોકરો હતો એ બોલે છે. યશ બોલ્યો, સાહેબ, તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો. અશોકભાઈ કહે, ના રે ના, તમને તે કાંઈ ભૂલી જવાય? હું તમને બધાને પત્ર લખીશ. તો અશોકભાઈ જવાબ આપે છે યશને કે હું તમને બધાને ભૂલી જઈશ નહીં, હું તમને બધાને પત્ર લખીશ. વસંત કહે, સાહેબ, પત્ર કેવી રીતે લખાય? અમને શીખવાડો ને. એટલે વસંત નામનો એક છોકરો પૂછે છે કે પત્ર કેવી રીતે લખાય, અમને શીખવાડો. અશોકભાઈ કહે, મારો પત્ર આવે તે વાંચજો, સમજાઈ જશે.
તો અશોકભાઈ પછી વસંતને કહે છે કે હું વેકેશનમાં તમને બધાને પત્ર લખવાનો છું, તો એ મારો પત્ર આવે એ તમે વાંચશો એટલે તમને સમજાઈ જશે કે પત્ર કેવી રીતે લખાય. આગળ, ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યો. અમારા વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યો. આ રહ્યો એ પત્ર. હવે રેશમા આગળ લખે છે કે ખરેખર ગઈકાલે ટપાલીએ મને અશોકભાઈએ લખેલો પત્ર આપ્યો છે અને એ આ રહ્યો, અને બધાએ વારાફરતી વારંવાર વાંચ્યો. આગળ, અશોકભાઈ બી સોમપુરા, બી 26 અંબિકા સોસાયટી, મુકામ વીરનગર, જિલ્લો વડોદરા, તારીખ 20/10/2013. રાઈટ હેન્ડ સાઈડ ઉપર અશોકભાઈએ પોતાનું સરનામું લખેલું છે કે અશોકભાઈ બી સોમપુરા, પછી એમની સોસાયટીનું નામ છે, ગામનું નામ છે, જિલ્લાનું નામ છે અને તારીખ લખેલી છે. ત્યાર પછી આગળ લખે છે અશોકભાઈ, પ્રિય બાળકો, અને ઉદ્બોધન કહેવાય. પ્રિય બાળકો, તમે બધા મજામાં હશો. હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું. દિવાળીની રજાઓમાં ખાવા પીવાની, રમવાની ને ફરવા જવાની મજા પડી ગઈ હશે, ખરું ને? મને તમારી બહુ યાદ આવે છે. તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય. એટલે અશોકભાઈ સંબોધન કરે છે કે પ્રિય બાળકો, તમે બધા મજામાં હશો, બરાબર, અને દિવાળીના વેકેશનમાં તમને ખાવા પીવાની અને રમવાની મજા પડી ગઈ હશે. મને તમારી યાદ આવે છે. તમે પૂછતા હતા કે પત્ર કેવી રીતે લખાય. તો હવે અશોકભાઈ પત્ર કેવી રીતે લખાય એ થોડું જણાવે છે. આપણે આગળ જોઈએ. જુઓ, પત્ર લખનારે પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા. આપણે જેમને પત્ર લખતા હોઈએ એમને યોગ્ય સંબોધન કરવું. જેવું અશોકભાઈના પત્રમાં દેખાઈ રહ્યું છે કે એમણે મથાળે એટલે કે ઉપરની બાજુ જમણી બાજુએ પોતાનું નામ અને સરનામું લખ્યું છે અને પછી લખ્યું છે પ્રિય બાળકો, એટલે કે યોગ્ય સંબોધન કર્યું છે. એ બાળકોને લખી રહ્યા છે એટલે એમણે પ્રિય વાપર્યું. આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદરણીય, અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય. એટલે આ સંબોધન કરવાના શબ્દ છે. મોટા હોય તો પૂજ્ય અને આદરણીય વાપરી શકાય. આપણી સરખી ઉંમરના હોય કે મિત્રો હોય તો પ્રિય કાં તો સ્નેહી વાપરી શકાય. સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું. સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું એટલે કે સંબોધન પછી એ લાઈન છોડી અને નવી લાઈનમાં એક વિવેક વચન કેવી રીતે લખી શકાય તો આપણે જોઈએ. જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદ એવું લખી શકાય. આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું. પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે. જેમ કે લિખિતં સ્નેહાધીન રેશમાના નમસ્કાર. આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય. તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરા નામ, સરનામું, પિનકોડ નંબર સહિત લખવા જોઈએ. તેની બીજી બાજુએ પત્ર લખનારના નામ, સરનામું હોય. બાલ દોસ્તો, પત્ર લેખનમાં બીજી પણ કેટલીક કાળજી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને
વાંચવાની મજા આવે. વાંચો. તો આ પેરેગ્રાફમાં અશોકભાઈ એમના વિદ્યાર્થીઓને પત્ર કેવી રીતે લખાય એની સમજ આપે છે. વિવેક વચનમાં સાદર પ્રણામ કે સ્નેહભરી યાદ લખી શકાય. ત્યાર પછી નવો પેરેગ્રાફ લખી અને પછી જે કારણસર પત્ર લખ્યો હોય એ નું લખાણ હોય. ત્યાર પછી છેલ્લે વિદાય વચન લખવાનું હોય છે. ત્યારબાદ પત્રને પરબીડિયામાં મૂકી સરનામું પિનકોડ નંબર સહિત લખવાનું હોય છે. અને બીજી બાજુ પત્ર મોકલનાર એનું પણ નામ અને સરનામું લખવાનું હોય છે. ત્યારબાદ પત્ર લખવામાં શી કાળજી રાખવી જોઈએ એ પણ અશોકભાઈ જણાવે છે. તો આપણે હવે એ જોઈએ. લખાણના બધા જ અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય. પત્ર લખતી વખતે કેટલીક કાળજી રાખવાની હોય છે. એમાં મહત્વનું છે કે લખાણના અક્ષરો મરોડદાર એટલે કે આપણા હેન્ડરાઇટિંગ સારા હોવા જોઈએ અને યોગ્ય રીતે લખાયેલા હોવા જોઈએ. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય. બધા જ અક્ષરો અને શબ્દો એક સરખા અને એક સીધી લીટીમાં હોવા જોઈએ. બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય. બરાબર છે. અક્ષરો ઘૂંટેલા, જાડા પાતળા ન હોય કે લખાણમાં છેકછાક ન હોય. બરાબર છે. તો આ પત્ર લખવા માટે કાળજી રાખવાની હોય છે. અક્ષરોનો વળાંક એક સરખો જ હોય. વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયો હોય. આગળ, લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય. મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો. વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો. જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે, જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે. છતાં ખુલ્લા અને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કંઈ ઓર જ હોય છે. તમારા વડીલોને મારા વંદન કહેજો. તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું. લિખિત અંક અશોક સોમપુરાના આશીષ. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે વિદાય વચનમાં વર્ગ શિક્ષક અશોક સોમપુરા દ્વારા ઘણું બધું કહેવામાં આવે છે કે અત્યારે વિજ્ઞાનનો યુગ ચાલે છે, જેમાં આપણે મોબાઈલ, કમ્પ્યુટર, ઈમેલ આ બધું વાપરતા થઈ ગયા છે અને પત્ર લખવાનું ચલણ ઓછું થઈ ગયું છે. પરંતુ પત્ર લખવાની કંઈક મજા જુદી છે અને કોઈએ આપણને લખેલો પત્ર વાંચવાની મજા તો કંઈક ઓર જ છે. આમ કહેતા અશોક સોમપુરા આ પત્રને પૂરો કરે છે અને છેલ્લે લખે છે, વડીલોને મારા વંદન કહેજો. તમે સદાય આનંદમાં રહો તેવી એ શુભેચ્છા પાઠવે છે. ત્યારબાદ એ પોતાનો પત્ર પૂરો કરે છે. આમ બાળમિત્રો, તમે પણ આવી રીતે પત્ર લખી શકો છો. નમૂનારૂપ પત્ર અશોક સોમપુરાનો આપણને આ પ્રકરણમાં આપવામાં આવ્યો છે. હવે આ પ્રકરણમાં કેટલાક કઠિન શબ્દો છે જેની આપણે માહિતી મેળવીએ. સંબોધન, બોલાવવા વપરાતો શબ્દ, સાદર આદર સાથે, બરાબર, માનવાચક શબ્દ એવું આપણે કહી શકીએ. પિનકોડ, પોસ્ટલ ઇન્ડેક્સ નંબર જે 6 અંકનો હોય છે. ભાષાકીય ભૂલો, ભાષાને લગતી ભૂલો, ગ્રામરની મિસ્ટેક એવું કહી શકીએ આપણે. મોકળાશથી, ખુલ્લા મનથી, કોઈ પણ સંકોચ રાખ્યા
વગર. લી એટલે લિખિત અંગ એટલે કે પત્ર લખનાર એવું થાય. બરાબર છે. તો આના આધારે તમે પણ હવે પત્ર લખી શકશો અને તમે બીજી વધારાની માહિતી પણ મેળવી શકશો. નમસ્કાર.